નમસ્કાર. ગિરિવર ગિરનાર નરસિંહનગર જૂનાગઢના પ્રાંગણેથી રજૂ થવા જઈ રહ્યો છે એક એવો ઉપક્રમ જેમાં ભારતીય સંસ્કૃતિનું તત્વજ્ઞાન, વૈદિક વિચારો, વૈદિક વિચાર ગંગા, ઉપનિષદ ગંગા કે જે નરસિંહ મહેતાજીના પદમાં વહી એ વેદાંત વિચારની સાથે હું રાધા મહેતા રજૂ કરીશ આ પદમાંના વેદાંત વિચારો. મારી સાથે છે નિર્વેશ દવે કે જે રજૂ કરશે પદ એક અલગ ફ્લેવર, એક અલગ ટિન્ટ સાથે. અને આપણી સાથે આર્ટિસ્ટ તરીકે જોડાયેલા છે શ્રી કિશન પાઠક, શ્રી સાગર સોલંકી, શ્રી પૂજન બુચ. ચાલો જોઈએ શ્રી મહેતાજીના પદ કે જે આપણા માટે છે કનક સ્વરૂપ અને એમાં રહેલું તત્વજ્ઞાન, આપણા વેદાંતના વિચારો. વેદાંત વિચાર એ કનક હોય અને મહેતાજીના પદ એનો જ એક અલગ ઘાટ હોય. ત્યારે એમના જ શબ્દોમાં કહી અને શરૂઆત કરીએ કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આપણા વેદાંતમાં જે પણ વિચારો, જે પણ ઉપનિષદની શ્રુતિઓ આવી એને શ્રી આદિશંકરાચાર્યજીએ અદ્વૈત વેદાંત સ્વરૂપે રજૂ કર્યું. એ જ વિચારોને શ્રી વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત સ્વરૂપે રજૂ કર્યું કે જેને આપણે ભક્તિ વેદાંત ગણીએ છીએ. એક જ્ઞાનનો માર્ગ છે, એક ભક્તિનો માર્ગ છે. આમ જોવા જઈએ તો બંને માર્ગ એકબીજાથી ઘણા અલગ છે અને છતાં પણ આગળ જઈ અને એકબીજામાં તલ્લીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે, તન્મય થઈ જાય છે. ભક્તિની પરિપૂર્ણતા જ્ઞાનથી છે અને જ્ઞાનની પરિપૂર્ણતા ભક્તિથી છે. આ આચાર્યોની પરંપરા તો આવી. એમણે તો સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ કરી અને ભાષ્યો રચ્યા, પોતપોતાના ગ્રંથો રચ્યા, અનેક કર્તૃત્વ આપણને આજ સુધી પૂરું પાડ્યું. પણ સંત સાહિત્ય એ માત્ર શાસ્ત્રની ચર્ચાનો વિષય નથી. સંત સાહિત્ય એ અનુભૂતિનો વિષય છે. આ સંતો એ કઈ સામે શાસ્ત્રો કે ગ્રંથો કે પુસ્તકો રાખી અને છંદનું બંધારણ મગજમાં બેસાડી અને લખવા નહોતા બેઠા. એમને તો જે ઝીલાયું એમણે પોતાના શબ્દોમાં વહેવડાવ્યું. કેનોપનિષદની શ્રુતિ કહે ને કે યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. આ વાણી જ્યાંથી જન્મે છે, જ્યાંથી ઉદ્ભવે છે, એને તું સાક્ષાત બ્રહ્મ જાણ. આ વાણી થકી તું જેને વર્ણવે છે એ તો એનું શબ્દ સ્વરૂપ માત્ર છે અને એ પરબ્રહ્મની ઉપાસના કરવી. તો આ બ્રહ્મનું શાબ્દિક રીતે પણ શુદ્ધતમ સ્વરૂપ જેમના શબ્દોમાં વહ્યું એ આપણા સંતો. એમણે પોતાની અનુભૂતિ વર્ણવી. માટે એ જ્ઞાની પણ હતા, એ ભક્ત પણ હતા. એમનામાં કેવલાદ્વૈતના વિચારો પણ જોવા મળે તો સાથે એમનામાં ભક્તિ પરંપરા અને પ્રેમ લક્ષણા ભક્તિમાં કૃષ્ણ માટેનો પ્રેમ પણ જોવા મળે. અને એમાં પણ જ્યારે ગુજરાતી સંત સાહિત્યની આપણે વાત કરતા હોઈએ ત્યારે નિશ્ચિંતપણે અને નિશંકપણે આપણી સમક્ષ જે સૌથી પહેલું નામ આવે એ ગુજરાતી ભાષાના આદિકવિ અને એનાથી ઉપર ઉઠી અને ભારતીય સંસ્કૃતિના પ્રાતઃસ્મરણીય સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાજી. બ્રહ્મસૂત્ર બાદરાયણ મુનિએ રચ્યું. આ બ્રહ્મસૂત્રનું પહેલું જ સૂત્ર આવે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે આથી બ્રહ્મ જિજ્ઞાસા. પણ આ બ્રહ્મ જિજ્ઞાસાની કેટલીક પૂર્વ શરતો છે. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા સુદ્ધા દરેક વ્યક્તિને થતી નથી. આવા લોકો માટે મહેતાજી પોતાના પદમાં એક શબ્દ પ્રયોજે, અલ્પમતી આળસુ. બે વિશેષણ છે. એક તો અલ્પમતી પણ છે, એની મતિ જ આ બ્રહ્મ તત્વને જાણવાની જિજ્ઞાસા કરવાને લાયક સુદ્ધા પણ નથી. અને ઉપરથી આળસુ, યત્ન પ્રયત્ન એની પણ જેને આકાંક્ષા નથી, ઈચ્છા નથી. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા આવું આપણે કહીએ. હવે જેનામાં પ્રયત્ન કરવાની પણ ઝંખના નથી, ધગશ નથી, એવી એક સામાન્ય વ્યક્તિ કે જેને આપણે એક મુમુક્ષુની કક્ષામાં પણ ન મૂકી શકીએ, એટલી સામાન્ય વ્યક્તિ માટેના પદથી શરૂ કરી અને તત્વજ્ઞાનની ઉચ્ચતમ કોટીના પદ જ્યારે મહેતાજીએ આપ્યા ત્યારે આપણે પણ આ યાત્રા એમની સાથે માણવા જઈ રહ્યા છીએ. પહેલું પદ જેની વાત છેડવી છે એ છે ધ્યાનધર હરિતણું અલ્પમતી આળસુ.
ધ્યાન પહેલો જ શબ્દ છે, ધ્યાન. શ્રીમદ ભગવદ્ ગીતા એ પોતે પણ એમ કહે છે કે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતા ધ્યાન એ ચડિયાતું છે, એ વિશેષ છે. માટે મહેતાજી એમ કહે છે કે જો તારાથી શાસ્ત્રોનું અધ્યયન ન થઈ શકે, જો તારાથી પદ્ધતિસરનો અભ્યાસ ન થઈ શકે, જો તારાથી સંપૂર્ણ સમર્પણથી ભક્તિ ન થઈ શકે, કંઈ જ વાંધો નહીં, ધ્યાનથી શરૂઆત કર. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જેણે કરી જન્મના દુઃખ જાય. હવે જન્મના દુઃખ આ બે લેવલ પર જતી વાત છે. એક તો એક સાંસારિક વ્યક્તિને કયા કયા દુઃખ હોય? ધન, સંપત્તિ, ધંધા, વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જીવન, આ બધા જન્મના દુઃખ સ્વાભાવિક છે. પણ એનાથી ઉપર ઉઠી અને આધ્યાત્મિક કક્ષાએ આપણને અનુભવાતી લાગણીઓ, જેમાં આપણે ખેંચાઈ જતા હોઈએ, એવા આવેગો જેના ઉપર આપણું નિયંત્રણ નથી, આપણો કાબુ નથી, આધ્યાત્મિક કક્ષાએ આ પણ દુઃખ છે. પછી એ માત્ર દ્વેષ હોય એ જરૂરી નથી, એ રાગ પણ હોઈ શકે. ધૃતરાષ્ટ્રને દુર્યોધન માટે જે મોહ હતો, આ મોહ એ પણ જન્મનું દુઃખ છે. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જેણે કરી જન્મના દુઃખ જાય. અને પદમાં આગળ જતા મહેતાજી બે વાત વારંવાર કહે છે, બે શબ્દો વારંવાર પ્રયોજે છે. એક છે માયા અને બીજો છે એક સરસ મજાનો કાઠિયાવાડી શબ્દ મેલ. એક તો માયા એ વેદાંતનો ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. શ્રી શંકરાચાર્ય એમ કહે છે કે બ્રહ્મ તત્વનું શુદ્ધ સ્વરૂપ, એની સામે માયાનું એક આવરણ આવી જાય છે, માટે આપણે જોઈ શકતા નથી. આ ક્ષણે પણ આપણું અંદરનું આત્મતત્વ એટલું જ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે જેટલું મહેતાજીનું હશે, કે જેટલું કોઈ પણ સંતોનું હશે, કે કોઈ પણ ઋષિઓનું હશે. આપણી અંદરનું આત્મતત્વ પણ એટલું જ શુદ્ધ છે, પણ આપણને એનું ભાન નથી, કારણ કે ઉપર માયાનું એક આવરણ આવેલું છે. એક સરળ દ્રષ્ટાંત કે આકાશમાં સૂર્ય એમને હોય, એની આડે વાદળ આવી જાય તો એનો અર્થ એવો નથી કે સૂર્યનું અસ્તિત્વ નથી. એનો અર્થ માત્ર એટલો છે કે એ સૂર્યની તેજસ્વીતા આપણા સુધી પૂરેપૂરી પહોંચતી નથી, એ તેજને આપણે પૂરું પામી શકતા નથી. આ વાદળનું જે આવરણ રચાય છે, આવું જ કંઈક અજ્ઞાનનું આવરણ આપણા પર જે લાદે છે, એ માયા. આટલું સુંદર, સરળ, સહજ દ્રષ્ટાંત આપણા વેદાંતનું છે. માટે મહેતાજી એમ કહે કે મેલ માયા પરી. હવે આ મેલ શબ્દ પણ મહેતાજી જ્યારે પ્રયોજે ને ત્યારે એમની તત્પરતા દેખાય છે. એમાં એ જાગેલા જીવ છે ને, એમણે આ બ્રહ્મ તત્વનો, જેને પરમ રસ કહે છે, એ રસનો સ્વાદ, એ જે રસ છે એ રસ ચાખેલો છે. માટે મહેતાજીને એમ થાય કે જે લોકોએ, જે મુમુક્ષુઓએ આ રસ નથી ચાખ્યો, ચાખી તો જુઓ, એ રસને માણી તો જુઓ, ત્યારે સમજાશે કે કેટલો આહલાદક છે. ત્યારે સમજાશે કે જેને આપણે જગતનું સુખ માનીએ છીએ એ પણ ખરેખર છે તો જન્મનું દુઃખ. માટે મહેતાજીની અંદરની કદાચ એક વ્યાકુળતા, એક આકુળ એમનો જે અંદરનો નાદ હશે બહાર આવતો હશે કે મેલ માયા પરી. મહેતાજી બીજી વાર પણ એક જગ્યાએ આવું મેલ આ શબ્દ પ્રયોજે અને એ પદ ખૂબ પ્રખ્યાત છે. એ પદ પાછું છે શૃંગારનું અને ભક્તિનું. ત્યારે નરસિંહ મહેતાજી શું કહે? ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી. વસંત આવ્યો વનવેલ ફૂલી એટલે એ પ્રિયતમ, એ કૃષ્ણ, એને મળવા માટેનો શ્રેષ્ઠતમ સમય પાકી ચૂક્યો છે. એવે સમયે તું સંસારના કામમાં મૈડા મથવા જેવા કામ કરે છે? મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી. આ મેલ મથવું મહીમાં જે એક ગોપીની વ્યાકુળતા છે કે છોડ હવે આ બધું, કૃષ્ણને મળવા જવાનો સમય છે, એ વ્યાકુળતા કદાચ જ્ઞાન માર્ગના પંથે આ પદમાં દેખાય કે મેલ માયા પરી અટક ચરણે હરી. આપણી જે ભાગ દોડ ભરી જિંદગી છે, એક સાંસારિક વ્યક્તિ તરીકે પણ જોઈએ તો આપણે સતત ને સતત ભાગતા રહેતા હોઈએ છીએ ને. આપણને એક સફળતા મળે એટલે તરત જ આપણને એની આગળનો અલગ ધ્યેય દેખાય, અલગ ગોલ સેટ થાય. આ સતત ને સતત જે ભાગ દોડ છે એ ક્યાં અટકાવવાનું કહે છે મહેતાજી? અટક ચરણે હરી. વટકમાં વાત સુણતા જ સાચી. પદમાં આગળ જતા મહેતાજી એક ટ્રિકી શબ્દ પ્રયોજે છે. એ શબ્દ છે આશનું ભવન આકાશ સુધી રચું.
આપણે જ્યારે આશા આ શબ્દ ગુજરાતીમાં બોલીએ ત્યારે આપણને બહુ પોઝિટિવ વાઇબ્સ ફીલ થાય, બરાબર? આશા અમર છે, મારામાં આશા જીવંત છે, આશાની કિરણ, દિલ હે છોટા સા, છોટી સી આશા. આશાને આપણે હંમેશા પોઝિટિવિટી સાથે જોડીને રાખીએ છીએ. પણ જ્યારે તત્વજ્ઞાનની વાત આવે ત્યારે આશા એ પોઝિટિવિટીના સંદર્ભે નથી, આશા એ તૃષ્ણાઓના સંદર્ભે છે. મને આશા છે કે મને આટલું સારું કામ મળશે, એમાંથી આટલા પૈસા મળશે, એ પૈસામાંથી હું આવું ઘર લઈશ, મને આ પ્રકારનું પરિવાર મળશે. આ જે શેખ ચલ્લીના વિચારની આખી શૃંખલા છે, એના માટે આશા શબ્દ પ્રયોજાય. શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રેષ્ઠતમ દ્રષ્ટાંત છે. ત્યાં કૃષ્ણ અધ્યાય 16 એમ કહે કે આશા પાશ શતૈર બદ્ધાહ. આ બધા મનુષ્યો કેવા છે? આશારૂપી સેંકડો પાશથી બંધાયેલા છે. સંસ્કૃતનું એક બીજું પણ બહુ સુંદર સુભાષિત છે કે આશા નામ મનુષ્યાણામ કશ્ચિત યયતિ શૃંખલા. આશા એક એવી શૃંખલા છે યયા બદ્ધાહ પ્રધાવંતે, અને આ આશાની શૃંખલાથી જે બંધાયેલા છે એ ભાગે છે. મુક્તાસ્તિષ્ઠતિ પંગુવત. આ આશાની શૃંખલાથી જે મુક્ત છે એ ઊભા છે, અટકીને ઊભા છે. ક્યાં? અટક ચરણે હરી. આશનું ભવન આકાશ સુધી રચ્યું. મૂઢ, ફરી એકવાર શબ્દ પ્રયોજ્ય છે, મૂઢ જો મૂળમાં ભીત કાચી. વેદાંતના કવિ શ્રી જવાહર બક્ષી એ કદાચ ગુજરાતી સાહિત્યની ગઝલનો સૌથી મોટો કોઈ શેર રચતા હોય તો એ શેર આ છે કે આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ, એ આખો ને આખો મહેલ બસ પળવારમાં તૂટી પડે. આ પળવારમાં તૂટી પડે એ કોઈ દુઃખની ઘટના નથી, કારણ કે મહેલ જ આભાસનો છે, વાસ્તવિકતાનો, સત્યનો નથી. માટે એ મહેલ પળવારમાં તૂટી પડે એ આભાસનો મહેલ છે. એ મહેલની વાત મહેતાજીએ આ પદમાં કરેલી છે અને એનું પ્રતિબિંબ જવાહર અંકલની આ ગઝલમાં ઝીલાયું છે. અને એનું કારણ એ કે આ આભાસનો ખેલ એ મિથ્યા જ્ઞાન પર રચાયેલો છે. આપણે દરિયા કિનારે ચાલતા હોઈએ અને દૂર કંઈક ચમકતું દેખાય અને આપણને એમ થાય કે ચાંદીનો ટુકડો છે. નજીક જઈએ ત્યારે સમજાય કે અરે આ તો છીપલી છે, એના પર સૂર્યપ્રકાશ પડે છે અને ચમકે છે, માટે આપણને ચાંદીનો આભાસ થાય છે. આ એક ચાંદીના ટુકડાના આભાસ ઉપર આપણા મનમાં કેટલા આશાના મહેલો બાંધી લીધા હશે કે અરે વાહ, દરિયા કિનારે ચાંદીનો ટુકડો મળ્યો, ફ્રી કા કુછ જો મેરે નસીબ કા નહીં થા એસા કુછ મિલા. આ આશાનું ભવન રચાય છે, પણ એ જેના આધારે રચાય છે એ જ મિથ્યા છે, એ ચાંદી છે જ નહીં, એ છીપલી છે. શંકરાચાર્ય આ દ્રષ્ટાંત બ્રહ્મસૂત્રના પહેલા સૂત્રના એક્સપ્લેનેશનની પણ પહેલા જ્યાં અધ્યાસ ભાષ્ય આપે ત્યાં રચે અને એમ કહે કે શુક્તિકા હિ રજતવદ અવભાસતે. આ છીપલી એ જ ચાંદી જેવી રજતવત અવભાસતે, અવભાસતે એવી દેખાય છે નહીં. માટે આ જગત એનું પણ કંઈક એવું જ છે કે જગત સ્વરૂપે દેખાય છે, પણ જ્યારે સત્ય જ્ઞાન થાય, જ્યારે સત્ય જ્ઞાનનું ભાન થાય ત્યારે સમજ પડે કે આ જે જગત આપણે જોઈએ છીએ એના આધાર ઉપર જે આપણે આશાના મહેલો રચ્યા છે એ બધાનો જે આધાર છે એ જ મિથ્યા છે. માટે ફરી મહેતાજી વારંવાર કહે કે મેલ મિથ્યા. આ મિથ્યા જ્ઞાન છોડ, એમની અંદરની આ આકુળતા, આ વ્યાકુળતા આ પદમાં બહાર આવે. અને આ પદમાં એક બહુ જ સરસ શબ્દ પ્રયોગ પણ એમણે આપ્યો કે લીંબુ લહેકાવતા રાજ લેવું, ચેત રે ચેત દિન 4 છે દાવના, લીંબુ લહેકાવતા રાજ લેવું. ચેત રે ચેત. આ ચેત શબ્દ પણ કદાચ કાઠિયાવાડની ધરાના કવિઓના હૃદયમાં જે ઉતર્યો એ મહેતાજીથી લઈ અને રાજેન્દ્ર શુક્લ સુધી અકબંધ રહ્યો. એ પણ કહે કે ચેત મચ્છંદર. આ કવિતા એમણે જે ચેત મચ્છંદર શબ્દને લઈને રચી એમાં પણ એમણે આ જ વાત કરી ફરીને કે ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મચ્છંદર, દેખ દિખાવા સબ ઢરતા હૈ, ધૂર કી ઢેરી. આ બધું શેના જેવું છે? ધૂળની ઢગલી જેવું છે. ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મચ્છંદર. આ ચેત રે ચેત દિન 4 છે દાવના, લીંબુ લહેકાવતા રાજ લેવું. અને છેલ્લી 2 પંક્તિઓમાં મહેતાજી એમ કહે કે સરસ ગુણ હરિતણા જે નરે અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે. આ હરિના ગુણ જે લોકોએ ગાયા
આ હરિના ગુણ જે લોકોએ અનુસર્યા, હરિના ગુણ કયા છે? હરિના ગુણ અનંત છે, અપાર છે, પણ બધાથી ઉપર ઉઠીને હરિનો સૌથી મોટો ગુણ એ ચૈતન્ય તત્વ છે. આ ચૈતન્ય તત્વને જેમણે પામ્યું એમના સુજશ જગતે ગાયા. મરાઠી સંતોમાં પણ જે શિરોમણી કહેવાય એવા સમર્થ રામદાસ સ્વામી, એ પણ જ્યારે સંતોની પ્રશંસા કરે, સંતોને વખાણે, સંતોના ચરણમાં વંદન કરે, ત્યારે એમ કહે કે સંત સમાધિ છે મંદિર, સંત વિવેકા છે ભાંડાર. તમારે સમાધિનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ જોવું હોય તો સંતોને જોવો, તમારે વિવેકના ભંડારને જોવા હોય. આ વિવેક એટલે વિનય વાળો નહીં, આ વિવેક એટલે શું નશ્વર છે અને શું શાશ્વત છે, શું જગત છે અને શું બ્રહ્મ તત્વ છે, આની વચ્ચેનો ભેદ પારખવાનો વિવેક. સંત વિવેકા છે ભાંડાર, તે તણા સુજશ તો જગત બોલે. અને આ પછીની પંક્તિમાં મહેતાજી પોતાને રાંક કહે છે, નરસૈયો રાંક, પ્રભુ શું પ્રીત ખરી. એમની પ્રીત કોની સાથે છે? પ્રભુ સાથે છે. પણ આ રાંક શબ્દ પણ અવગણવા જેવો નથી, કારણ કે આપણને બધાને ખબર છે કે નરસિંહ મહેતા જ્યારે કટાક્ષ કરવા પર આવે ત્યારે શંકરાચાર્યની કક્ષાએ જઈને પણ બેસી શકે છે, માટે હંમેશા પોતાને રાંક ગણીને ચાલે છે એવું નથી. પણ આપણને કદાચ ભાન કરાવવા માંગતા હશે કે જો આ કક્ષાએ પહોંચીને એ પણ રાંક છે, નરસિંહો રાંક, તો આપણે તો કઈ કક્ષાએ છીએ? અલ્પમતી આળસુ કહેવાવાની જ કક્ષાએ છીએ. માટે એક એવો જીવ જેના જાગવાની ક્ષણ પણ હજી નથી આવી, જેને જાગવાની ઈચ્છા પણ અંદરથી નથી થઈ, એના માટેના પદથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલું પદ, ધ્યાનધર હરિતણું અલ્પમતી આળસુ. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. જણ કરી જન્મના દુઃખ જાયે, અવર ધંધો કરીએ અર્થ કઈ નવસરે. અવર ધંધો કરીએ અર્થ કઈ નવસરે. માયા દેખાડીને મૃત્યુ વહાયે. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં. શરણ આવીએ સુખ પારનો એ. અવર વેપાર તું મેલ મિથ્યા કરી. અવર વેપાર તું મેલ મિથ્યા કરી. કૃષ્ણનું નામ તું રાખ મોએ. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. પટક માયા પરી અટક ચરણે હરી. પટક માયા પરી અટક ચરણે હરી. વટકમાં વાત સુણતા જ સાચી. આશનું ભવન આકાશ સુધી રચ્યું.
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ જો મૂળમાં ભીત કાચી, ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. અંગ જો બન ગયું પલિત પિંજર થયું, અંગ જો બન ગયું પલિત પિંજર થયું, તોય લહેતો નથી કૃષ્ણ કહેવું. ચેત રે ચેત દિન 4 છે દાવના, ચેત રે ચેત દિન 4 છે દાવના, લીંબુ લહેકાવતા રાજ લેવું, ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. સરસ ગુણ હરિતણા જે નરે અનુસર્યા, સરસ ગુણ હરિતણા જે નરે અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે. નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ખરી, નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ખરી, અવર વેપાર નહીં કૃષ્ણ તોલે. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ, ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. જેણે કરી જન્મના દુઃખ જાયે, અવર ધંધો કરીએ અર્થ કંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ. અવર વેપાર નહીં કૃષ્ણ તોલે. મહેતાજીના પદની આ પંક્તિ સાંભળીએ એટલે અચૂકપણે આપણને બીજી એક પંક્તિ સાંભળે જ, અને એ પંક્તિ એટલે અહીંયા કો નથી કૃષ્ણ તોલે. માત્ર અવર વેપાર નહીં, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. કારણ કે પદમાં મહેતાજી એમ કહે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તત્વ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. પહેલી પંક્તિમાં એમણે કહ્યું કે તે જ હું તત્વ બોલે. આ તત્વ એમ કે એ હું છું. શું? સંપૂર્ણ જગત, સંપૂર્ણ આવિર્ભાવ, આપણી સામે જે કંઈ પણ વિલાસ ચાલે છે એ બધું. જ્યારે વેદાંતના મહાવાક્યો એવા હોય કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, પછી બીજું આવે તત્ ત્વમ અસી, તું તે છે. એ તત્વ એમ કે તે જ તું તત્વ બોલે. પહેલી પંક્તિમાં આ કેવલાદ્વૈતનો વિચાર સાંભળે અને પછી બીજી પંક્તિમાં મહેતાજી ભક્તિ વેદાંતમાં સરી જાય કે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ શોભા ગણી બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી. શ્યામની શોભા એ જ અનંત ઓચ્છવ. જો કૃષ્ણનું જ સંપૂર્ણપણે આવિર્ભાવ સ્વરૂપે આ જગત હોય તો કૃષ્ણનો અનંત ઓચ્છવ એટલે આપણો વ્યવહાર. જો આપણી અંદરનું ચૈતન્ય એ જ પરમ તત્વ હોય, એ જ હરિતત્વ હોય, એ જ કૃષ્ણ તત્વ હોય, એ જ કૃષ્ણત્વ હોય, તો આપણો પણ જે વ્યવહાર ચાલે છે એ અનંત ઓચ્છવ ને, અને એમાં આપણે પંથ ભૂલી જઈએ છીએ. કેટલી પરમ તત્વની સુંદર રમત છે કે એ જ શ્યામ, એની જ શોભા, એનો જ અનંત ઓચ્છવ, અને એમાં જ એના એક અંશ સ્વરૂપ આ જીવાત્મા એ પંથ ભૂલી જાય. માટે નરસિંહ મહેતાજી એમ કહે કે જડ અને ચેતન રસ કરી જાણવો.
આપણને એમ લાગે કે અમુક પદાર્થો જડ છે, આ ખુરશી જડ છે, આપણી આજુબાજુ જે આપણે વસ્તુઓ જોઈએ છીએ, ભીંત, કબાટ, ટેબલ, પેન, બધું જડ છે. અને સામે ચેતન, આપણી સામે વ્યક્તિઓ આવે, પ્રાણીઓ આવે, પશુઓ આવે, આ ચેતન છે. આ જડ અને ચેતન એ ભેદ આપણા મગજમાં વ્યવહારિક કક્ષાએ છે, પરંતુ અંતે એ બંને રસ કરી જાણવો. કયો રસ? જેના માટે વેદાંત એમ કે રસો વૈ સહ, એ પરમ રસ છે, એ બ્રહ્મ તત્વનો રસ, એ પરમનો રસ. ફરી એકવાર, જે રસનો સ્વાદ શંકર જાણે એ રસ. જડ અને ચેતન રસ કરી જાણવો. આ જડ પણ એ જ રસ, એ જ બ્રહ્મ એનો આવિર્ભાવ છે, અને આ ચેતન એ પણ એ જ બ્રહ્મનો આવિર્ભાવ છે. જે બ્રહ્મ તત્વમાંથી આ દેહ બન્યો, એ જ બ્રહ્મ તત્વ આ દેહમાં, આ જડ દેહમાં આત્મા સ્વરૂપે વિલસ્યું. આ આત્મ તત્વ નીકળી જાય પછી જડ દેહ મૃત્યુ પામે, એનો અંત આવે, એ નાશ પામે. આ જડ દેહ અને જે આત્મ તત્વ નીકળી જાય છે એ આત્મ તત્વ, એ બંને અંતે તો એ પરમ રસ જ છે. જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી. જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નિસરે તોલે. આ પંક્તિ એટલે બીજું કંઈ જ નહીં પણ ઉપનિષદની એક ખૂબ સુંદર શ્રુતિ, કે જે એક રૂપક પૂરું પાડે, એક દ્રષ્ટાંત પૂરું પાડે, એનું જ ગુજરાતીમાં, આપણી ભાષામાં, આપણા શબ્દોમાં થયેલો ભાવાનુવાદ છે. હિરણ્મયેન પાત્રેણ સત્યાસ્યા અપિહિતમ મુખમ. આ સત્યનું મુખ એ સુવર્ણના પાત્રથી ઢંકાયેલું છે. તત્વમ પૂષન અપાવૃણું સત્ય ધર્માય દૃષ્ટયે. સત્ય અને ધર્મના દ્રષ્ટાઓ માટે હે પૂષણ, હે સૂર્યદેવ, તમે એ આવરણને હટાવો. એના પર જે માયારૂપ, સુવર્ણ શું છે? માયા છે ને, આપણને સોનાની માયા લાગે. આ જ વ્યવહારિક દ્રષ્ટાંત અધ્યાત્મમાં પણ લાગુ પડે કે આ માયાનું આવરણ હટાવો અને પાછળથી સત્ય અને ધર્મનું સાચું દર્શન કરાવો. જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નિસરે તોલે. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. ફરી એકવાર અદ્વૈત વેદાંતમાંથી મહેતાજી ભક્તિ વેદાંત પર આવી ગયા. એમણે શું કહ્યું? સોનાના પારણા માહી ઝૂલે. એટલે આપણી નજર સમક્ષ સ્વાભાવિકપણે બાળકૃષ્ણનું એક સુંદર, એક મનોરમ્ય ચિત્ર ઊભું થાય. અને એના માટે મહેતાજીએ જે વિશેષણો પ્રયોજ્યા છે એ માત્ર 2 શબ્દોમાં ઘણું 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 કહી જાય છે. આ 2 વિશેષણો સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે. સચ્ચિદાનંદ આ શબ્દ 3 ભાગમાં વહેંચાયેલો છે, 3 શબ્દોનો બનેલો છે. સત, ચિત્ત અને આનંદ. સત અર્થાત અસ્તિત્વ. જડ વસ્તુ છે એને માત્ર અસ્તિત્વ છે, એનામાં ચેતના નથી. આ અસ્તિત્વને રજૂ કરતો શબ્દ એ સત. ચૈતન્ય, જેટલા જીવો છે એનું અસ્તિત્વ છે, પણ એ ચેતન સ્વરૂપ છે, માટે એમનામાં જે ચિત્ત છે એના માટેનો શબ્દ છે આ ચિત્ત. અને ત્રીજું આનંદ. આ આનંદ એ શુદ્ધ બ્રહ્મ તત્વનું લક્ષણ છે. આનંદમ બ્રહ્મ. બ્રહ્મ કયા સ્વરૂપનું છે? બ્રહ્મ આનંદ સ્વરૂપનું છે. તો આ સત, ચિત્ત અને આનંદ ત્રણેયથી યુક્ત જે પરબ્રહ્મ છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ, એ બ્રહ્મનું વિશેષણ, એ બ્રહ્મનું લક્ષણ જે શબ્દ દ્વારા અપાયું છે, એ શબ્દને મહેતાજીએ બાળકૃષ્ણ માટે પ્રયોજ્યો છે. અને માટે અહીંયા મહેતાજી એવું પ્રસ્થાપિત કરે કે આ બાળકૃષ્ણ એ જ પરમ તત્વનું સગુણ સ્વરૂપ છે, એ જ બ્રહ્મ તત્વનું સગુણ સ્વરૂપ છે. પણ ફરી એકવાર શબ્દોની રમત મહેતાજી બહુ જ સરસ કરે છે. સચ્ચિદાનંદ આનંદ. તો આ આનંદ શબ્દ સચ્ચિદાનંદમાં આવી ગયો ને, એમાં આવિર્ભૂત છે, એમાં સમાયેલો છે. તો પછી બીજી વાર શા માટે કહ્યું? બીજી વાર કદાચ એટલા માટે કહ્યું હશે કે આનંદમ બ્રહ્મણો વિદ્વન ન બિભેતિ કુતશ્ચન. આવી એક અલગ શ્રુતિ આપણને મળી આવે છે. સચ્ચિદાનંદ બ્રહ્મ આ એક શ્રુતિ, અને આનંદમ બ્રહ્મણો વિદ્વન ન બિભેતિ કુતશ્ચન. આનંદરૂપી બ્રહ્મને જાણીને, આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણીને વ્યક્તિ કશાથી ડરતો નથી. આ શ્રુતિને રજૂ કરતો બીજી વાર શબ્દ આનંદ. માટે સચ્ચિદાનંદમાં આનંદ જો ઇન્ક્લુડેડ છે, જો આવિર્ભૂત છે, છતાં પણ મહેતાજી બીજી વાર આનંદ શબ્દ પ્રયોજે છે.
અને બ્રહ્મ તત્વમાં સત, ચિત્ત અને આનંદ ત્રણેય રહેલા છે, પણ આ આનંદનું જે તત્વ છે એ એક્સક્લુઝિવલી બ્રહ્મનો સ્વભાવ છે. આ શુદ્ધ આનંદ એ જડ કે જીવ એમાં નથી. આ શુદ્ધ આનંદ એ બ્રહ્મ તત્વમાં છે. માટે સત અને ચિત્ત કરતા આનંદનું મહાત્મ્ય પણ વધારે છે. એ મહાત્મ્યને પ્રસ્થાપિત કરવા માટે પણ મહેતાજી બીજી વાર આનંદ શબ્દ મૂકે કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. ભાગવતનો એક બહુ જ સુંદર શ્લોક છે. એક ગોપી આવીને બીજી ગોપીને એમ કહે છે કે શૃણુ સખી કૌતુકમ એકમ, હે સખી સાંભળ એક કૌતુક. નંદ નિકેતાંગણે મયા દૃષ્ટમ, નંદના આંગણામાં મેં જોયું. શું જોયું? ગોધુલી ધૂસરાંગો, ગાયની ધૂળથી રજોટાયેલા શરીર વાળું, નૃત્યથી નાચે છે. કોણ? વેદાંત સિદ્ધાંત, સાક્ષાત વેદાંતનો સિદ્ધાંત એ નૃત્ય કરે છે. નંદના આંગણામાં કૃષ્ણને નૃત્ય કરતા જોઈને ગોપીને જે અનુભૂતિ થાય કે આ તો વેદાંતનો સાક્ષાત સિદ્ધાંત નૃત્ય કરે છે, વેદાંત સિદ્ધાંત બ્રહ્મ તત્વનું મૂર્તિમંત સ્વરૂપ નૃત્ય કરે છે, આ ગોપીની અનુભૂતિને મહેતાજી અહીંયા પોતાના શબ્દોમાં મૂકે કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. નેત્રવીણ નિરખવો, રૂપવીણ પરખવો, વણ જીહવાય રસ સરસ પીવો. આ રસ કેવો છે? એને તમે આંખ, કાન, નાક, જીભ, ત્વચા આ ઇન્દ્રિયોથી ગ્રહણ નથી કરી શકતા. આ ઇન્દ્રિયાતીત રસ છે. આ ઇન્દ્રિયોને જે બળ પૂરું પાડે છે, જે શક્તિ પૂરી પાડે છે એ પરમ રસ છે. માટે આ ઇન્દ્રિયો થકી આ રસને નથી જાણી શકાતો. નેત્રવીણ નિરખવો, રૂપવીણ પરખવો, વણ જીહવાય રસ સરસ પીવો. અને માટે મહેતાજી છેલ્લી બે પંક્તિમાં આ જેટલી પણ એમણે અમૂર્ત ખ્યાલો આપ્યા એના માટેનો એક સરળ શબ્દ આપે કે અકળ, કળી ન શકાય એવો. અકળ અવિનાશી, જેનો વિનાશ નથી. અકળ અવિનાશીએ નવ જાય કળ્યો, અરધ ઉરધની મધ્ય મહાલે. અને અંતે છેલ્લા શબ્દો મહેતાજીના એવા હોય કે પ્રેમના તંતમાં સંત ઝાલે. સંતોને શેનો તંત હોય? આ પ્રેમનો, પરમ તત્વ માટેના પ્રેમનો, એ કૃષ્ણ માટેના પ્રેમનો. આ જ અનુભૂતિ એ મહારાષ્ટ્રના સંત શ્રી તુકારામ મહારાજ એમને પણ થઈ અને એમણે પણ પોતાના શબ્દોમાં આ જ અનુભૂતિને મૂકી કે પ્રેમાચી ગોળી લોભ ફાર. તુકા મણે કરુની બહુ જ તાંતડી, પ્રેમાચી આવડી. પ્રેમાચી આવડી એટલે એક તલપ લાગે, ગમી જાય. આ પ્રેમાચી આવડી લોભ ફાર. પછી એમાં જે લોભ જન્મે એ બહુ ઊંચો છે. એનાથી આગળ પછી બીજા કશા જની લગ્ની લાગતી નથી. આ લગ્ની મહેતાજી આ પદમાં રજૂ કરે ત્યાં એ અદ્વૈત વેદાંતના વિચારો પણ મૂકે અને સાથે એ અદ્વૈત વેદાંતના વિચારોને બાળકૃષ્ણ જેવા મનોરમ્ય રૂપક સાથે પણ સહજતાથી સાંકળી લે. આટલું સુંદર પદ એટલે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે. અહીંયા કો નથી કૃષ્ણ તોલે, શ્યામ શોભા ઘણી બુદ્ધિ નવ શકે કળી. અનંત ઓછવમાં પંથ ભૂલી, જડ અને ચેતન રસ કરી જાણવો. પકડી પ્રેમ સજીવન મૂળી, ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કો
पारणा माही झूले बत्ती वीण तेल वीण सूत्र वीण जो बड़ी अचल झल के सदा विमल दीवो नेत्र वीण निरखवो रूप वीण परखवो वण जीवाए रस सरस पीवो अकल अविनाशिये नव जाए कलो अरध उरधनी मध्य महाले नरसैया चो स्वामी सकल व्यापी रह्यो प्रेमना तंतमा संत झाले निरखने गगनमा कौन भूमि रह्यो तेज हूँ शब्द बोले અરધ ઉરધની મધ્ય મહાલે. સંત કબીર એમ કે હદ કી હદ હર જાય અનહદ કરે ન કોઈ, હદ અનહદ કે બીચ મેં રહા કબીરા સોઈ. આ હદ એટલે એવી બાબતો કે જે મર્યાદિત છે, જગત વ્યવહાર, અને આ અનહદ એટલે પરમ તત્વ. પણ નરસિંહ મહેતા એ તો એમ જ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. વેદાંત વિચારનો સૌથી મહત્વનો સિદ્ધાંત કે એકોહમ બહુશ્યામ, એ પરમ બ્રહ્મને એમ થયું, એને અંદરથી એવી ઈચ્છા થઈ કે હું એક છું, હું અદ્વૈત છું, હવે હું બહુ સ્વરૂપ ધારણ કરું. માટે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું. દેવ શબ્દની સંસ્કૃતમાં ખૂબ સુંદર વ્યુત્પત્તિ દર્શાવી છે. સંસ્કૃત ધાતુ દિવ, એના પરથી શબ્દ આવ્યો દેવ. દિવ અર્થાત પ્રજ્વલિત હોવું, તેજસ્વી હોવું, દૈદીપ્યમાન હોવું. માટે આપણી અંદર જે જળહળે છે એ ચૈતન્ય, એ કૃષ્ણ છે. દેહમાં દેવ તું. આપણે હમણાં જોયું ને કે જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, એ જળહળાટ આપણી અંદર જે છે એ કૃષ્ણ છે. દેહમાં દેવ તું. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્યમાં શબ્દ, આ શૂન્ય એટલે કયું શૂન્ય? અનસ્તિત્વનું શૂન્ય નહીં. વેદાંત જેને નેતિ નેતિ કહે છે, આ પણ નથી, આ પણ નથી, દરેકનું નેગેશન કરતા અંતે માત્ર જે એક અનુભૂતિ બચે. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જોવળી અચળ જળ કે સદા વિમળ દીવો. આ બત્તી પણ નહીં, તેલ પણ નહીં, સૂત્ર પણ નહીં, નેતિ નેતિ. એના પછી રચાતું જે શૂન્ય છે, એમાંથી પ્રગટ થતી અનુભૂતિના શબ્દો શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. મહેતાજીનું આ પદ એ જાણે સમગ્ર વેદાંત વિચારનો સાર છે. મહેતાજી પોતે એમ કહે છે કે વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. શ્રુતિ અર્થાત વેદાંત અને ઉપનિષદો, અને સ્મૃતિ અર્થાત વ્યવહારના આચરણ માટે રચાયેલા અન્ય ગ્રંથો અને શ્રીમદ ભગવદ્ ગીતાજી. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. આટલામાં સંપૂર્ણ વૈદિક સાહિત્ય આવી ગયું. વેદ, એના પછી આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો અને પછી રચાયેલા સ્મૃતિ ગ્રંથો. આ બધું જ મળીને શું કહે છે? કનક કુંડળ વિશે ભેદ નો એ. કનક અર્થાત સોનું, એ પરબ્રહ્મ, અને કુંડળ અર્થાત પરબ્રહ્મમાંથી છૂટું પડેલું જીવાત્મા, એક જીવ, આત્મતત્વ.
આ બંને વચ્ચે કોઈ જ ભેદ નથી, એ બંને સંપૂર્ણપણે એક છે. માટે આપણું મહાવાક્ય એમ છે કે અહમ બ્રહ્માસ્મિ. આ કનકમાંથી જે કુંડળ બન્યું, એ કુંડળ સ્વાભાવિકપણે એમ કહે કે હું એ કનક જ છું. મારો સ્વભાવ, મારું નૈસર્ગિકપણું એ સોનું હોવાપણું છે. માટે જીવાત્માનું હોવાપણું એ શુદ્ધ બ્રહ્મ તત્વ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. અને પછીનું મહાવાક્ય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે કંઈ પણ છે એ બધું જ એ પરબ્રહ્મ તત્વ છે. આ કેવલાદ્વૈતનો સૌથી મોટો વિચાર સૌથી સરળ શબ્દોમાં અહીંયા મહેતાજી રજૂ કરે કે કનક કુંડળ વિશે ભેદનો એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. કનકમાંથી કુંડળ રચાય, બીજા આભૂષણો રચાય. આ ઘાટ ઘડ્યા પછી એના નામ અને રૂપ માત્ર એટલું બદલે છે, એનું સોનાપણું, એનો સ્વભાવ, એ પોતે જે છે એ નથી બદલતું. અંતે તો હેમનું હેમ હોય. અને ફરી એકવાર આ વિચાર પણ સીધો જ ઉપનિષદમાંથી ઝીલાયો છે, કારણ કે ઉપનિષદમાં આપણને શ્રુતિ મળે વાચારમણમ વિકારો નામધેયમ કનકમ ઇત્યેવ સત્યમ. માત્ર વાચાને રમમાણ રહેવા માટે, વર્ણવવા માટે જે વિકારો આવ્યા, જે સ્વરૂપ બદલાયા, એનાથી અલગ અલગ નામ અપાયા, પરંતુ અંતે સત્ય શું છે? કનકમ ઇતિ એવ સત્યમ. વાચારમણમ વિકારો નામધેયમ કનકમિત્યેવ સત્યમ એ વેદાંત શ્રુતિનું આપણી ભાષામાં, પોતીકી ભાષામાં સરળ ઝીલાયેલું સ્વરૂપ એટલે કનક કુંડળ વિશે ભેદનો એ ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. મહેતાજી અહીંયા બે શબ્દો પ્રયોજન નામ અને રૂપ. એની પાછળ પણ એક ઊંડાણ ભરેલું કારણ એ કે શંકરાચાર્ય જ્યારે આ જગતના લક્ષણ વર્ણવે ત્યારે સૌથી પહેલું લક્ષણ આવે નામ રૂપાભ્યામ વ્યાકૃત. આ જગતમાં દરેક બાબતને નામ છે, રૂપ છે. કાં તો બંને છે અને કાં તો બેમાંથી એક છે. આ દેહ તો એને એક નામ અપાયું રાધા, એનું એક રૂપ છે, સ્વરૂપ છે, જોઈ શકાય એવું રૂપ છે. એને નામ પણ છે, એને રૂપ પણ છે. ઘણી બાબતો એવી છે કે જેને આપણે જોઈ નથી શકતા, જેનું અસ્તિત્વ પણ નથી, છતાં પણ એનું કંઈક નામ છે. જેમ કે ખ પુષ્પ, આકાશમાં ઉગેલું પુષ્પ અસ્તિત્વમાં નથી, એનું કોઈ સ્વરૂપ નથી, છતાં પણ એનું નામ તો છે. ઘણી બધી વસ્તુઓ એવી હશે, બની શકે વિજ્ઞાનના નવા તત્વો અને સંયોજનો, જેનું સ્વરૂપ છે પણ હજી સુધી નામ નથી અપાયું. પણ એવી કોઈ પણ બાબત આપણને આ જગતમાં નહીં મળે જેનું નામ પણ ન હોય અને રૂપ પણ ન હોય. જ્યારે નામ રૂપ આ બંને શબ્દોને સાથે મૂકીએ ત્યારે જગતની તમામે તમામ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યમાં થનારી આ દરેકે દરેક બાબતોનો આવિર્ભાવ આ નામ રૂપ જૂજવામાં થઈ જાય. કેટલા સરળ શબ્દો અને છતાં પણ એની પાછળ કેટલું ઊંડું તત્વજ્ઞાન. માટે હું ઘણી બધી વાર કહેતી હોઉં છું કે મહેતાજીના પદ એ શંકરાચાર્યના કેવલાદ્વૈતનું આપણી પોતાની ભાષામાં થયેલું સીધે સીધું ભાષાંતર છે, ભાવાનુવાદ છે, તત્વાનુવાદ છે. કનક કુંડળ વિશે ભેદનો એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અને માટે જ આ પંક્તિ એ પણ ગુજરાતી સંત સાહિત્યના પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિના હૃદય ઉપર અંકિત હોય અને હોય જ. અને છતાં પણ મહેતાજી એમ કહેવું પડે કે ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી. આ ગ્રંથને વાંચી અને એના વિશે વાત કરનારા ઘણા બધા લોકોએ એના વિચારોને અલગ રીતે રજૂ કર્યા કે સમાજમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી, જે આપણે અત્યારે જોઈએ છીએ. કદાચ એનો નાના મોટા અંશે આપણે ભોગ બનેલા છીએ. એ પછી મહેતાજી જે પંક્તિ કહે છે એનું અર્થઘટન કદાચ બીજા કોઈ અલગ સંદર્ભમાં કર્યું હોય તો હોઈ શકે, પણ મારા મતે એ ગીતા છે. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. એક જ પંક્તિને હું બે અલગ રીતે કહીશ, બે અલગ અર્થ સામે આવશે. જેહને જે ગમે તેને પૂજે, આમ તે કંઈ હોતું હશે, પરમ તત્વ એક છે ને. પણ મહેતાજીના કહેવાનો ભાવાર્થ મારી નજરે કંઈક આવો છે કે જેહને જે ગમે તેને પૂજે, કારણ કે નામ રૂપ જૂજવા છે, અંતે તો હેમનું હેમ છે. ગીતામાં કૃષ્ણ એમ કહે છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે વ્યક્તિ મને જેવી રીતે ભજે છે, જુએ છે, મારી શરણમાં આવે છે, એને હું એવી રીતે ઉત્તર આપું છું.
OMG મૂવીનો એક બહુ સરસ ડાયલોગ છે ને, અક્ષય કુમાર કૃષ્ણ વાસુદેવ યાદવના ફોર્મમાં આવીને એવું કહે કે જૈસા જિસકા પ્રોબ્લેમ વૈસા ઉસકા સોલ્યુશન, જેને જે ગમે તેને પૂછે. કોઈ પણ શાસ્ત્રો, કોઈ પણ ગ્રંથો ક્યારેય જડ થઈને એવું નથી કહેતા કે માત્ર આ જ સ્વરૂપ શ્રેષ્ઠ, માત્ર આની જ ઉપાસના કરવી. જો આવું કહેનારા કોઈ શાસ્ત્રોની વાત સામે આવે તો એ ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. એના પછીની પંક્તિઓમાં ફરી એકવાર મહેતાજી કેવલાદ્વૈત અને ભક્તિ વેદાંત બંનેને બહુ સુંદર રીતે સાથે લાવીને મૂકી દે. મહેતાજી એમ કહે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. વૃક્ષમાં બીજ, વૃક્ષમાંથી જે બીજનું નિર્માણ થયું એ પણ એ છે. અને આ બીજ કે જે વૃક્ષના ઉદ્ભવનું કારણ છે, વૃક્ષ કાર્ય છે, બીજ કારણ છે. મહેતાજી કહે છે કે કાર્યમાં કારણ છુપાયેલું છે, કારણમાં કાર્ય છુપાયેલું છે. બ્રહ્મ તત્વમાં આ જગત સમાયેલું છે અને આ જગતના કણે કણમાં બ્રહ્મ તત્વનો આવિર્ભાવ છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, તદ્દૂરે તદ્વંતિકે. ઈશોપનિષદની સીધી જ શ્રુતિ. એ દૂર છે અને એ નજીક છે. જોઉં પટંતરો એ જ પાસે, તદ્દૂરે તદ્વંતિકે. મહેતો નરસિંહ કહે પ્રીત એ મનતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. મનતણી શોધના આ શબ્દ મૂકવાનો અર્થ શું? કારણ કે ઉપનિષદો તો એવું કહે છે કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. એ પરમ તત્વને પામ્યા વિના વાણી મન સહિત પાછી ફરે છે, અપ્રાપ્ય મનસા સહ. છતાં પણ એ મનની એટલી તલપ હોવી જોઈએ, એટલી લગ્ની હોવી જોઈએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આથી હવે બ્રહ્મ જિજ્ઞાસા, આજે બ્રહ્મ જિજ્ઞાસાની વાત થઈ, એ સર્જાયેલી હોવી જોઈએ આ મનતણી શોધના. અને પછી પણ મન એને પામી નથી શકતું. પ્રીત કરો પ્રેમથી પ્રગટ થશે. સામે ચાલીને પોતાનું સ્વરૂપ રજૂ કરશે, સામે ચાલીને કૃષ્ણ દર્શન આપશે. બહુ સરળ શબ્દોમાં કહું તો, બહુ ઊંડા તત્વજ્ઞાનમાં ન પડીએ તો બહુ સરળ શબ્દોમાં કે કૃષ્ણને પ્રેમ કરો, સામે ચાલીને કૃષ્ણ દર્શન આપશે. અને આ જ વિચાર આશ્ચર્યજનક રીતે અદ્વૈત વેદાંતમાં પણ મળે જ છે. એવું કહે અદ્વૈત વેદાંત કે ન અયમ આત્મા પ્રવચનેન લભ્યો. પ્રિટી આયરોનિક કે આ આત્મા પ્રવચનથી નહીં મળે. ન મેધયા ન બહુના શ્રુતેન. તીવ્ર મેધાથી પણ નહીં, બહુ બધું સાંભળવાથી પણ નહીં. યમેવ એશ વૃણુતે તેન લભ્ય. એ જેને પસંદ કરે છે માત્ર એની સામે પ્રગટ થાય છે. તસ્યેષામ વિવૃણુતે તનુસ્વામ. એની સામે પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરે છે. માયાનું જે આવરણ છે આપોઆપ હટી જાય. સૂર્યને પોતાને એમ થાય કે મારા તેજનું હું ખરું દર્શન કરાવું. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, સામે ચાલીને પ્રગટ થાશે. તસ્યેષામ વિવૃણુતે તનુસ્વામ. આટલા વેદાંત વિચારો તમે જુઓ તો આપણે કેવલાદ્વૈતમાં બ્રહ્મના સિદ્ધાંતથી લઈને બ્રહ્મમાંથી જગતનું સર્જન, જગતનું લક્ષણ, જડ અને ચેતનનો આવિર્ભાવ, માયા, ભક્તિ વેદાંત, ભક્તિ વેદાંતમાં એની પૂર્વ શરતો, આ બધું જ હરી ફરી અને મહેતાજીની માત્ર 10 લીટીમાં આપણે સમાવી શક્યા તો મહેતાજીના એ પદની ઊંડાણ કેટલી હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા.
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડમાં. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે વેદ નો એ. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય અખિલ બ્રહ્માંડમાં. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી. જે હને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે અખિલ બ્રહ્માંડમાં. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે. ભણે નર સૈયો એ મંતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં. એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે અખિલ બ્રહ્માંડમાં. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. સંપૂર્ણ વેદાંત વિચારની જ્યારે આપણે વાત કરી, તત્વજ્ઞાનની છણાવટ કરી, ત્યારે એકનો એક વિચાર ફરી ફરીને આપણી સામે આવ્યો છે કે અગ્નિમાંથી જેમ તણખા છૂટા પડે એમ બ્રહ્મ તત્વમાંથી આત્મતત્વ જીવાત્મા છૂટા પડ્યા. બંનેનો સ્વભાવ એક છે. આ શિવ તત્વ, શિવનો અર્થ અહીંયા કલ્યાણ સંદર્ભે છે, શિવનો અર્થ અહીંયા પરમ તત્વ સ્વરૂપે છે. આ શિવ થકી આપ ઈચ્છાએ વિવિધ રચના કરી અનેક રસ લેવાને જીવ થયો. આ શિવને પોતે જ એમ થયું કે હું જ વિવિધ રચના સ્વરૂપે વિસ્તરું અને પછી એનો જ રસ માણવા માટે એ પોતે જ જીવાત્મા સ્વરૂપે, જીવ સ્વરૂપે પ્રગટ્યો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ વાતો આપણે વારંવાર કહેતા હોઈએ કે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા એ જ બ્રહ્મ છે. તો પછી આપણે જ્યારે ગણિતનો એક દાખલો ગણીએ ત્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવો એક સરવાળો બરાબર મળવો જોઈએ ને. જો બ્રહ્મ તત્વ અને આત્મ તત્વમાં કોઈ ફેર નથી અને બ્રહ્મ એ જ આત્મા એવું કહેવાય, તો આપણે આત્મા એ જ બ્રહ્મ, આત્મ તત્વ પણ એટલું જ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સર્વજ્ઞ સર્વશક્તિ સમન્વિત છે જેટલું બ્રહ્મ તત્વ છે. કારણ કે એ બંને ભિન્ન છે જ નહીં, એ બંનેનો અદ્વૈત છે. આવું બતાવવું રહે ને. બ્રહ્મમાંથી જ્યારે જગતનું સર્જન બતાવ્યું ત્યારે ઇટ વોઝ સોર્ટ ઓફ એન એન્જિનિયરિંગ. પણ મહેતાજી પાછું રિવર્સ એન્જિનિયરિંગનું પણ એક પદ આપે. મહેતાજી એમ કહે કે હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ તાહા લગી તું રે હઈશ. આ હું એટલે શું? આત્મતત્વ. આત્મતત્વ અને ઉપરાંત સગુણ સ્વરૂપ, દેહ સ્વરૂપ, અને તું અર્થાત બ્રહ્મ તત્વ, પરમ તત્વ. અથવા તો ભક્તિ વેદાંતની પરિભાષામાં જો કહીએ તો હું એટલે ભક્ત અને તું એટલે ભગવાન. આટલું સરળ.
હવે તમે અહીંયા ગર્વ જુઓ કે એક ભક્ત ભગવાનને એમ કહે છે કે હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ તાહા લગી તું રે હઈશે. કારણ કે જો ભક્ત છે તો એની ભક્તિ થકી ભગવાનનું અસ્તિત્વ છે. જો ભક્તિ કરનાર જ કોઈ નહીં તો ભગવાન ક્યાંના? હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ તાહા લગી તું રે હઈશે, હું જતે તું ગયો અનિર્વાચી રહ્યો. આ અનિર્વચનીયતા એ ઉપનિષદનો વેદાંત વિચારનો ટેકનિકલ શબ્દ છે. શંકરાચાર્ય એમ કહે કે આ જગત સત પણ નથી અને આ જગત સંપૂર્ણપણે અસત પણ નથી. સત એટલા માટે નથી કે ત્રિકાળ બાધિત નથી, ભૂત ભવિષ્ય વર્તમાનમાં બદલાયા રાખે છે, એનું સતત અસ્તિત્વ નથી. જેનો નામ છે એનો નાશ છે, માટે એને સત ન કહી શકાય. તો સામે એને અસત પણ ન કહી શકાય ને, કારણ કે આપણને કંઈક દેખાય તો છે, કંઈક અનુભવાય તો છે, તો એના અસ્તિત્વનો સંપૂર્ણપણે છેદ કઈ રીતે ઉડાડી શકીએ? માટે જગત કેવું છે? અનિર્વચનીય છે. તમે એને વાચા દ્વારા સમજાવી જ નથી શકતા. વચ અર્થાત બોલવું, કહેવું. વચનીય જે કહી શકાય એવું. અનિર્વચનીય જેનો વિશિષ્ટપણે પ્રયત્ન કરો, નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો, છતાં પણ જેને તમે સમજાવી ન શકો, એ અનિર્વચનીય જગત. શંકરાચાર્ય એ પણ શબ્દ પ્રયોગ છે મનસા અપી અચિંત્ય રચના રૂપ જગત લક્ષણમાં, કે મનથી જેની રચના અને જેના સ્વરૂપ વિશે ચિંતન કરવું પણ શક્ય નથી, જે અચિંત્ય છે, તો પછી એને વાણી દ્વારા તો કઈ રીતે વર્ણવી શકાય? માટે જગત અનિર્વચનીય છે. માટે મહેતાજી એમ કહે કે હું જતે તું ગયો, પછી શું વધે? અનિર્વચનીયતા. કોણ કોના વિશે શું વાત કરે? નથી કોઈ કહેનાર, નથી કોઈ સાંભળનાર, નથી વાણીનો કોઈ વિષય. શેના વિશે વાત થાય? હું જતે તું ગયો અનિર્વાચી રહ્યો. અને પછી મહેતાજી એમ પણ કહે કે જીવ ક્ષમતા શિવ સાંસો શમાઈ ગયો. આ શિવ થકી જીવ છે એ તો સમજ્યા, પણ આ જીવ થકી શિવ પણ છે. જ્યારે જીવનું શમન થઈ જશે ત્યારે આ શિવનું પણ આપોઆપ શમન થઈ જશે. અને છતાં પણ આપણને આ ક્ષણે શંકરાચાર્યનું નિર્વાણાષ્ટકમ સાંભળે કે હું કશું જ નથી, મારે માતા નથી, પિતા નથી, ભાઈ બહેન બંધુ કશું નથી, મને કોઈ ઇન્દ્રિયો નથી, હું ઇન્દ્રિયાતીત છું, હું વાણીનો વિષય નથી, ન મેં મુક્તિબંધ, મને મુક્તિ પણ નથી, મને બંધન પણ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું ચિત્ત ચૈતન્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. શિવોહમ શિવોહમ, હું શિવ છું. હવે જો આવું કહેનાર જીવ જ નહીં હોય તો આ શિવનું અસ્તિત્વ પણ ક્યાંથી રહેશે? માટે આખો વેદાંત વિચાર આપણે એમ કહેતા રહ્યા કે આ બ્રહ્મમાંથી છૂટું પડેલું આત્મતત્વ, આ બ્રહ્મનું એક સ્વરૂપ એટલે જગત. ત્યારે મહેતાજી એક એવું પણ પદ આપે કે જ્યાં આ આત્મતત્વ થકી બ્રહ્મ તત્વને સમજાવી જાય. આ આત્મતત્વની સાર્થકતા, આ સગુણ સ્વરૂપની સાર્થકતા એ પણ સમજાવી જાય. અને સાથે બહુ સુંદર દ્રષ્ટાંત પણ આપે કે તાહરા માહરા નામનો નાશ છે, જેમ લૂણ નીર દ્રષ્ટાંત જોતે. લૂણ નીર, મીઠાની પૂતળી હોય એને એમ થાય કે હું દરિયાનું માપ લઉં એમાં અંદર ઉતરીને, અને એક મીઠાની પૂતળી દરિયાનું માપ લેવા માટે અંદર ઉતરે તો એ ક્યારેય તળિયા સુધી પહોંચી શકે? એ ક્યારેય દરિયાનું માપ લઈ શકે નહીં. એ વચ્ચે ઓગળી જશે. એનું સ્વરૂપ એ દરિયાથી અલગ નહીં રહે. મીઠું પાણીમાં જે રીતે ઓગળી જાય એ રીતે આત્મતત્વ પરમાત્મામાં ઓગળી જાય, ભળી જાય, એક થઈ જાય, લય થઈ જાય, વિલીન થઈ જાય. આ નામનો નાશ થઈ જાય પછી જેમ મીઠું પાણીમાં ભળે એમ જેમ લૂણ નીર દ્રષ્ટાંત જોતે, મહેતો નરસિંહ કહે વસ્તુ વિચારતા વસ્તુ રૂપ થાશે વસ્તુ પોતે. ગુજરાતી ભાષામાં આપણે આ વસ્તુ શબ્દને કેટલો સરળ અને સહજ બનાવી દીધો છે ને. વસ્તુ એટલે શું? ચીજ વસ્તુ. એ પછી સામાન્ય રીતે તો આપણે એના માટે વસ્તુ શબ્દ પ્રયોજતા હોઈએ જેના માટે આપણને એક સંજ્ઞા પણ પૂરતી નથી મળતી. કોઈ વસ્તુ સર્વનામ તરીકે જ આપણે વસ્તુને વાપરતા હોઈએ છીએ, પણ શાસ્ત્રમાં જ્યારે વસ્તુ શબ્દ પ્રયોજાય ત્યારે એનો સ્પષ્ટ અને સીધો અર્થ છે પરમ તત્વ, પરમ બ્રહ્મ, એ કેવલાદ્વૈત બ્રહ્મ. અને મહેતાજી એમ કહે છે કે વસ્તુ વિચારતા, એ પરબ્રહ્મનો વિચાર કરતા વસ્તુ રૂપ થાશે વસ્તુ પોતે. વસ્તુ પોતે અર્થાત આપણે પણ એ જ બ્રહ્મ તત્વ છીએ, પણ
એના પર જ્યારે આ જીવાત્મા તરીકેનું આવરણ લાગે છે ત્યારે એનો વિચાર કરતા આપણે એ જ સ્વરૂપ થઈ જઈશું. યહ સો વૈ પરમ બ્રહ્મ વેદ સ બ્રહ્મૈવ ભવતી. જેણે એ પરમ બ્રહ્મને જાણી લીધું એ બ્રહ્મ જ થઈ જાય છે. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. હું રે હૈશ તહાં લગી, તું રે હૈશે. હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો. હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો. હું વિના તું, તૂને કોણ કહેશે. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. સગુણ હોય જહાં લગી, નિર્ગુણે તહાં લગી. સગુણ હોય જહાં લગી, નિર્ગુણે તહાં લગી. તેમ કહે સદગુરુ વાત સાચી. તેમ કહે સદગુરુ વાત સાચી. સગુણ શમતા ગયો છે નિર્ગુણ શમી. સગુણ શમતા ગયો છે નિર્ગુણ શમી. સુખ પૂરણ રહ્યો રે અનિર્વાચી. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. શિવને જીવનો ન્યાય તે એક છે. શિવને જીવનો ન્યાય તે એક છે. જીવ હોય તહાં લગી શિવ હોય. જીવ હોય તહાં લગી શિવ હોય. જીવ શમતા શિવ સાસો શમાઈ ગયો. જીવ શમતા શિવ સાસો શમાઈ ગયો. ટળી જાય દ્વંદ્વ એ નામ લોએ. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. તાહરા મહારા નામનો નાશ છે. તાહરા મહારા નામનો નાશ છે. જેમ લૂણ નીર દ્રષ્ટાંત જોતે. જેમ લૂણ નીર દ્રષ્ટાંત જોતે. મહ તો નર સઈ કહે વસ્તુ વિચારતા. મહ તો નર સઈ કહે વસ્તુ વિચારતા. વસ્તુ રૂપ થાશે રે વસ્તુ પોતે. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. હું રે હૈશ તહાં લગી, તું રે હૈશે. હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો. હું વિના તું, તૂને કોણ કહેશે. હું ખરે તું ખરો, હું વિના તું નહીં. સગુણ શમતા ગયો છે નિર્ગુણ શમી. સગુણ હોય તહાં લગી નિર્ગુણ હોય. સગુણ અર્થાત આંખ કાન નાક જીભ ત્વચા આ ઇન્દ્રિયોથી જેને જોઈ સાંભળી સ્પર્શી સમજી શકાય એ સગુણ. અને નિર્ગુણ એટલે જે ઇન્દ્રિયાતીત છે.
સગુણ હોય જહાં લગી, નિર્ગુણ તહાં લગી. મહેતાજી એક નથી જે એક આવું કહે છે, આવા બીજા ઘણા સંતો થઈ ગયા. મહારાષ્ટ્રના સંત શિરોમણી શ્રી સમર્થ રામદાસ સ્વામી એ તો ત્યાં સુધી કહે છે કે જે નિર્ગુણની પરંપરામાં, જે અદ્વૈતની પરંપરામાં એટલો બધો ડૂબી જાય છે કે સગુણનો સાવ છેદ ઉડાડી દે, સગુણના અસ્તિત્વ પર શંકા કરે, સગુણ બ્રહ્મના સ્વરૂપને ઊણું ઉતરતું ગણે ને, એ પડત મૂર્ખ છે. બધું વાંચ્યા પછી પણ એ મૂર્ખ છે. અને માટે દરેક સંતોએ આ જ્ઞાન મેળવ્યું, આ જ્ઞાન વહેંચ્યું, જ્ઞાનની વાતો કરી, જ્ઞાન આત્મસાત કર્યું. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય જ્ઞાન સ્વરૂપ અનંત બ્રહ્મ એ જ પોતે છે, આ અનુભૂતિ કરી. છતાં પણ જ્યાં સુધી આ દેહ ટકી રહ્યો છે ત્યાં સુધી વ્યવહાર એમણે છોડ્યો નહીં. વ્યવહાર અર્થાત પોતાના જીવનમાં એ જે કંઈ પણ નિત્ય કર્મો આવ્યા એ કરતા રહ્યા, પોતાને માત્ર ઈશ્વરનું નિમિત્ત ગણી અને જીવતા રહ્યા, અને ઈશ્વરની ભક્તિમાં સતત ને સતત હંમેશાને માટે લીન રહ્યા. અદ્વૈત વેદાંતનું પ્રસ્થાપન કરનારા શ્રી આદિ શંકરાચાર્ય એ પણ એક ક્ષણે જો એમ કહેતા હોય કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે, હે મૂઢમતી, ગોવિંદને ભજ, એની ભક્તિ કર. બાકી શ્રી શંકરાચાર્ય એમણે તો જ્ઞાન માર્ગનું પ્રસ્થાપન કર્યું, જ્ઞાન માર્ગને ભારતના ખૂણે ખૂણા સુધી પહોંચાડ્યો, અને આજે વિશ્વના દરેક ખૂણા સુધી ભારતનો આ જ્ઞાન માર્ગ જ્યારે પહોંચ્યો છે ત્યારે એને પ્રસ્થાપિત કરનારા શંકરાચાર્ય પણ ભક્તિની વાત કરે. પણ હા, કરે, કારણ કે આ જ્ઞાનની પારમિતા અંતે ભક્તિમાં જ પરિણમે છે. અને જ્યાં સુધી આ દેહ આ પૃથ્વી ઉપર ટકી રહ્યો છે, આ સંસારમાં ટકી રહ્યો છે, ત્યાં સુધી ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રહે. બ્રહ્મલોકમાં ગયા પછી પણ ભક્તિ જેવું તત્વ જે આ લોકમાં છે, જે આ ભૂતળ ઉપર છે, એ નહીં મળે. માટે સંત તુકારામ મહારાજ પણ કહે કે બ્રહ્માદિક જયા લાભાસી ઠેંગણે, બ્રહ્મા વગેરે પણ જે લાભથી વંચિત રહી ગયા, બળીએ આમ્હી ભલે શરણાગત. કૃષ્ણની શરણમાં આવેલા એવા અમે ત્યાં બળવાન છીએ, અમે ત્યાં ફાવી ગયા કે જે લાભ બ્રહ્માને ન મળ્યો એ અમને મળ્યો. કૃષ્ણ અમારી સાથે સખા બનીને રમ્યા, કૃષ્ણ અમારી સાથે સખા બનીને જમ્યા, અમારી સાથે ગાયો ચરાવવા ગયા, અમારી સામે એમણે બધી જાતની લીલાઓ કરી. બ્રહ્માને આ બધું ક્યાં જોવા મળવાનું હતું? ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. પછી એ ભક્તિ નવધા ભક્તિમાંના કોઈ પણ પ્રકારની હોય, પછી એ શ્રવણ કીર્તન હોય, પછી એ સખા ભાવે ભક્તિ હોય, પછી એ ગોપી ભાવે ભક્તિ હોય, જે પણ ભાવે ભક્તિ હોય, પણ એ ભક્તિ એનાથી આગળ, એનાથી ઉપર એ શ્રેષ્ઠ તત્વ કોઈ જ ક્યાંય જ ભૂતળ ઉપર નથી, બ્રહ્માદિક લોકમાં પણ નથી. અને માટે મહેતાજી એમ કહે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી એણે કાયા રે. એણે પોતાની કાયા તો સફળ કરી, પોતાનો મનુષ્ય દેહ, મનુષ્ય અવતારે તો સફળ કર્યો, પણ સાથે માતા પિતાનો શું કામ કર્યો? આ માત્ર ભારતીય સંસ્કૃતિનો વિચાર છે, અથવા તો આ માત્ર સાંસારિક વિચાર છે કે જો એક બાળક અથવા તો સંતાન એ કોઈ ઉચ્ચ કક્ષાએ હોય, કોઈ ઉજ્જવળતાના સ્તરે હોય તો માતા પિતાને ગર્વ થાય એટલી સામાન્ય વાત છે? ના, આધ્યાત્મની વાત છે. એક ભક્ત જેના ઘરમાં જન્મે એ માતા પિતા આપોઆપ ધન્ય એટલા માટે હોય કે ગીતાજીમાં કૃષ્ણ પોતે એમ કહી ગયા છે કે એવા યોગ ભ્રષ્ટ આત્માઓ, એવા પૂર્વજન્મના યોગીઓ જેમને એક જન્મમાં એમની યોગની સાધના, એમની જ્ઞાન માર્ગની સાધના કે કોઈ પણ પંથની સાધના, આત્મતત્વને પામવાની યાત્રા ક્યાંક અટકી ગઈ, ક્યાંક અધૂરી રહી ગઈ અને એમણે દેહ છોડવો પડ્યો. અને જ્યારે ફરીથી એમને બીજો દેહ ધારણ કરવાનો થાય ત્યારે શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો જાયતે. શુચિ અર્થાત પવિત્ર, શ્રીમતામ અર્થાત કલ્યાણકારી ઘરમાં આ આત્માઓ જન્મ લે છે. માટે જે માતા પિતાની કુખે આ ભક્તનો જન્મ થાય એ માતા પિતા પણ ધન્ય. અથવા યોગિનામ એવ કુલે ભવતી ધીમતામ, અથવા કેટલાક ધીમતામ પ્રજ્ઞાવાન આત્મતત્વ, પ્રજ્ઞાવાન ચૈતન્યો એ તો સીધા યોગીઓના કુળમાં જ જન્મે. માટે ધન્ય ધન્ય એના માતા પિતાને સફળ કરી અને કાયા રે. ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે. વૃંદાવન જ્યાં લીલા થઈ એ અધિકરણ, એ સ્થાન,
એને પણ ધન્ય છે. ધન્ય એ લીલા, જે થયું એ કર્મ, એને પણ ધન્ય છે. ધન્ય એ વ્રજના વાસી રે, જેના માટે થયું, એને પણ ધન્ય છે. અધિકરણ, કર્મ, સંપ્રદાન, એક વાક્યનું એ નિર્માણ કરવા માટે જેટલી વિભક્તિઓ લાગુ પડતી હોય, એક વ્યવહારને ચલાવવા માટે જેટલી બાબતોની જરૂર હોય, એ બધાને ધન્ય છે જ્યારે એમાં ભક્તિનું તત્વ ઉમેરાય છે. ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે. આ ભૂતળમાં ભક્તિથી આગળ બીજું કંઈ જ એટલા માટે નથી કે શ્રી વલ્લભાચાર્ય એ પણ એમ કહે કે મુક્તિ એનાથી આગળ ઉઠી અને લીલા રસનો અનુભવ છે. મુક્તિમાં આત્મતત્વનું ખરું જ્ઞાન તો થઈ ગયું, પણ પછી શું? જ્યાં સુધી આ દેહ ટકી રહ્યો છે ત્યાં સુધી શું? ત્યાં સુધી એ ઈશ્વરની, એ કૃષ્ણની લીલાના રસનો અનુભવ થાય. એનાથી આગળ બીજું કંઈ જ નથી. માટે નરસિંહ મહેતા એમ કહે કે અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ રે ઊભી, અણીમાં મહિમા લઘીમાં ગરિમા ઈશિત્વ વશિત્વ પ્રાકામ્ય પ્રાપ્ત્ય, 8 મહાસિદ્ધિ જેના આંગણે ઊભી છે, જેને હાજરા હજુર છે. મુક્તિ થઈ રહી છે દાસી રે, અને મુક્તિ એની દાસી થઈ રહી છે. દાસી અર્થાત વ્યક્તિને જ્યારે ઈચ્છા થાય, ભક્તને જ્યારે ઈચ્છા થાય ત્યારે એને મુક્તિ તો પ્રાપ્ત છે જ, સહજ પ્રાપ્ત છે. એ જેવો આ દેહ છોડશે ભેગું એનું પરમ તત્વમાં વિલીન થઈ જવાનું એ સ્વાભાવિક છે, સહજ છે. મુક્તિ થઈ રહી છે દાસી રે, છતાં પણ ભક્તિમાં સતત ને સતત લીન રહેવું એ જ એક જ્ઞાનીના અવતારની પણ ધન્યતા છે અને છે જ. અને માટે જવાહર અંકલ એમ કહે કે ક્યાંય કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું. અટકવું અર્થાત અટક ચરણે હરી. આ સંસારમાંથી ભાગીને ક્યાંક અટક્યા, પણ એ અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે, કારણ કે ભક્તિ સ્વરૂપે જીવનમાં ગતિ તો ચાલુ રહે જ છે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું, મારા રાસ ચાલે છે. જ્ઞાનની પરિપૂર્ણતા ભક્તિમાં અને ભક્તિની પરિપૂર્ણતા જ્ઞાનમાં, અને આ બંનેની સરવાણીનો સમન્વય એ સંતવાણીમાં. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હરિના જન તો મુક્તિ ન જાચે, હરિના જન તો મુક્તિ ન જાચે. જાચે જન્મોના અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ. નીરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભરતખંડ ભૂતળમાં જન્મી જણે, ભરતખંડ ભૂતળમાં જન્મી જણે. ગોવિંદના ગુણ ગાયા રે, ધન્ય ધન્ય એના માત પિતાને. ધન્ય ધન્ય એના માત પિતાને, સફળ કરી એણે કાયા રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું.
वृंदावन धन्य ए लीला, धन्य वृंदावन धन्य ए लीला, धन्य ए व्रजनावासी रे। अष्ट महासिद्धि आंगणिये रे उभी, अष्ट महासिद्धि आंगणिये रे उभी, मुक्ति थई रही दासी रे। भूतल भक्ति पदारथ मोटूं, ए रसनो स्वाद शंकर जाने, ए रसनो स्वाद शंकर जाने, के जाने शुक जोगी रे। काई एक जाने व्रजनी वनीता, काई एक जाने व्रजनी वनीता, भणे नरसैयो भोगी रे। भूतल भक्ति पदारथ मोटूं, भूतल भक्ति पदारथ मोटूं, ब्रह्मलोक मां नाही रे, ब्रह्मलोक मां नाही रे। पुण्य करी अमरापुरी पाम्या, पुण्य करी अमरापुरी पाम्या, अन्ते 84 माही रे। भूतल भक्ति पदारथ मोटूं। એ રસનો સ્વાદ શંકર જાણે, વૈરાગ્યનું પ્રતીક શંકર, કે જાણે શુક જોગી રે, જેમને જ્ઞાન થયું અને સંસાર છૂટી ગયો. કાંઈ એક જાણે વ્રજની રે વનિતા. ભક્તિ સૂત્રમાં નારદજી પોતે પણ એમ કહે કે પ્રેમ કરવો કે ભક્તિ કરવી તો કોની જેમ? યથા વ્રજ ગોપિકા નામ, ગોપીઓની જેમ. કાંઈ એક જાણે વ્રજની રે વનિતા, ભણે નરસૈયો ભોગી રે. જ્યારે મુમુક્ષુ જીવને અલ્પમતી આળસુ કયા ત્યારે મહેતાજીએ પોતાને રાંક કયા હતા, અને અહીંયા જ્યારે એ રસના સ્વાદની વાત આવે ત્યારે મહેતાજી પોતાને ભોગી ગણાવે. અદ્વૈત વેદાંત હોય કે ભક્તિ વેદાંત, મહેતાજી પોતાના પદમાં પણ જે સ્વાતંત્ર્ય આપણને આપે છે કે એ રસનો સ્વાદ વૈરાગ્યથી પણ ચાખી શકાશે, જ્ઞાનથી પણ ચાખી શકાશે, ભક્તિથી પણ ચાખી શકાશે. આ જ સ્વાતંત્ર્ય કૃષ્ણ ગીતામાં એવી રીતે આપે કે યથેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા હોય એ કર, તને ઈચ્છા હોય, તને ગમતો હોય એ માર્ગ તું અનુસર. કારણ કે અંતે એટલું સમજાય કે આ ચિત્ત એ ચૈતન્ય, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આપણી અંદર રહેલું બ્રહ્મ તત્વ, આપણા સ્વરૂપે રહેલું બ્રહ્મ તત્વ અને એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મ તત્વ, આ બંનેને સગુણ સ્વરૂપે જોવો અને અલગ દેખાય તો એમની વચ્ચે થતા લટકા, કે બંનેને નિર્ગુણ સ્વરૂપે જોવો તો બંનેમાં રચાતો અદ્વૈત. અંતે માત્ર એટલું સમજાય કે જે દરેક વેદ, વેદાંત, ઉપનિષદ અને અનેક સંત સાહિત્યમાં પણ સારરૂપ માત્ર 2 પંક્તિ હોય, જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તમેવ ભાંત અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ પરમ જ્યોતિ જેના પ્રકાશથી સઘળું ઝળહળે છે, સઘળું પ્રકાશમાન છે, એનાથી આપણે પણ દૈદીપ્યમાન રહીએ, ઉજ્જવળ રહીએ, ચૈતન્યમય રહીએ.